હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ભારત સોને કી ચિડિયાના નામથી ઓળખાતો હતો. એટલે કે પહેલાં આપણો દેશ દુનિયાના દેશોમાં અગ્રીમ હરોળમાં હતો, સમૃદ્ધ હતો અને તે સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. તે પહેલાં મોગલો આવ્યા તો મોગલોની અંદર બાબર, પછી હુમાયું, પછી અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આવ્યો. અને ઔરંગઝેબના અવસાન પછી અરાજકતા એટલે કે અરાજકતા ફેલાઈ. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ આપણા દેશને જે સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકી નહોતી. અરાજકતા મતલબ કે રાજ્ય વ્યવસ્થા પર કોઈનો કાબૂ ન રહેવો. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિને, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. અજોડ મતલબ કે તેની કોઈ જોડ જ નહોતી. એટલે કે આપણા દેશના ઉદ્યોગો અને વેપાર પર દુનિયાના કોઈ દેશો હરીફાઈ કરી શકે તેમ ન હતા. જેની કોઈ જોડ ન હોય તેને અજોડ કહેવાય. એમ ઉદ્યોગો, વેપાર અને વાણિજ્યમાં આપણો દેશ અજોડ હતો. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. હવે પહેલાં તો આપણા દેશની અંદરથી ઘણી બધી વસ્તુઓની બીજા બધા દેશોની અંદર, વિશ્વના કેટલા બધા દેશોની અંદર આપણી બધી વસ્તુઓની માંગ હતી, તેની આપણે નિકાસ કરતા હતા. એટલે દેશ આપણો સમૃદ્ધ હતો. પરંતુ અંગ્રેજ જ્યારે આવ્યા અને તે લોકોનું 100 વર્ષનું શાસન થયું અને એ 100 વર્ષના શાસનની અંદર આપણો દેશ કંગાળ અને પાયમાલ ધીમે ધીમે થવા માંડ્યો. આમ અંગ્રેજ કંપનીના શાસનમાં આપણા દેશના ઉદ્યોગો પડી ભાગ્યા અને તેની અસર આર્થિક સમૃદ્ધિ પર થઈ. હવે ઉદ્યોગ ધંધાઓ ચાલે જ નહીં તો આર્થિક સમૃદ્ધિ તો આપણી ખોરવાઈ જ જાય ને. તેથી જ આપણો દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. એટલે કે હવે શું થતું હતું, આપણા દેશની અંદર જે કાચો માલ હોય એ કાચો માલ અહીંયાથી ઇંગ્લેન્ડમાં લઈ જવામાં આવતો હતો. કાચો માલ એટલે કે હું તમને એક ઉદાહરણ આપું તો કે કાગળ બનાવવા માટે આપણે શાની જરૂર પડે, તો કે લાકડાની જરૂર પડે, પાણીની જરૂર પડે. એટલે લાકડું અને પાણી એ લોકો ત્યાં લઈ જાય અને કાગળ બનાવે. એટલે લાકડું અને પાણી કે ત્યાં નહોતા લઈ જતા. આ તો હું તમને એક ઉદાહરણ આપું છું. તેવી રીતે ઊન, ઘેટામાંથી ઊન કાઢી અને પછી ત્યાં લઈ જાય અને ત્યાં જઈને સ્વેટર તૈયાર કરે. હવે ઊન પણ આપણું, ઘેટું પણ આપણું, બરાબર, અને માલ ત્યાં તૈયાર કરે. એટલે કાચો માલ ત્યાં લઈ જાય, ત્યાંથી અહીંયા ગાડી પાક્કો માલ બનાવીને લાવે. એટલે વસ્તુ વ્યવસ્થિત બનીને તૈયાર થઈને પછી આપણા દેશની અંદર આવતી હતી. એટલે કે એ બજાર આપણે વેચવા માટે એ લોકોને જોઈએ ને, એટલે આપણા દેશની અંદર જે બધી વસ્તુઓ વેચાતી હતી એટલે બજાર બને એવું કહેવાય. એમ કાચો માલ એટલે શું એ મેં તમને ઉદાહરણ આપ્યું. હવે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, હવે તે સમયે ખેડૂતોની કેવી હાલત થઈ હતી તેના વિશે આપણે જોઈશું. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આમ તો 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર બની ગયું. એટલે કે દિવાની સત્તા મતલબ કે હવે ખેડૂતો પાસે એક ખેતર છે, બરાબર, આ ખેતર છે તો એ લોકો અહીંયા આગળ ખેતી, એની માલિકી કોની છે ખેતરની, તો કે ખેડૂતોની. પણ તેમની ઉપર વટપણ કોણ છે, તો કે અંગ્રેજો. એ લોકોને આ ખેતરની અંદર વાવેતર કરવું હોય તો કોની પરવાનગી લેવી પડતી હતી, અંગ્રેજોની પરવાનગી લેવી પડે. ત્યારબાદ એ લોકોએ મહેસૂલ જે નક્કી કર્યું હતું તે મહેસૂલ ભરવું પડે. ત્યાર પછી આ ખેતરની અંદર ખેડૂતો અનાજની વાવણી કરી શકતા હતા. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. હવે એ લોકો એટલે કોણ, તો કે અંગ્રેજો વધારે ને વધારે ખેડૂત વર્ગ એટલે કે એ લોકોની જમીન પર અને જે તૈયાર થતો હતો ને માલ, એ પાક પર બંને પર એ લોકોને મહેસૂલ ભરવું પડતું હતું. ઘણી વખત
ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. હવે મહેસૂલ ભરવું પડતું કેમ કે ખેતર છે તો ખેતરની અંદર ખેતી તો કરવી જ છે, બરાબર. હવે ખેતી કરવા માટે એ લોકોને કમ્પલસરી પહેલાં મહેસૂલ ભરવું પડતું. તો કેટલીક વાર એવું થાય કે મહેસૂલ ભરવા માટે એ લોકો પાસે પૈસા ના હોય તો પોતાના દાગીના ઘરની અંદર હોય તે પણ તે લોકો વેચી અને પણ મહેસૂલ ભરી શકતા નહીં. કેટલીક વખત કેવું થતું. હવે ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી ગઈ. હવે એ લોકો પાસે કોઈ રસ્તો જ નહીં રહ્યો. અનાજ વાવવું હોય તો એ લોકોને કમ્પલસરી પહેલાં મહેસૂલ ભરવું પડતું. તો કેટલાક પાસે પૈસા ના હોય તો ઓછીના પૈસા લે. એટલે કેટલાક ખેડૂતોને શું થયું કે ઓછીના પૈસા લીધા હોય. હું તમને કહું, મને પૈસાની જરૂર હોય ને કોઈ એવી વ્યક્તિ પાસે જો કે જે પૈસાવાળો હોય એને કહું કે મને 5,000 રૂપિયા આપો મહિના માટે, તો એ શું મને કે એકદમ થોડા તે પૈસા આપી દે. એવું કે હું 5,000 આપું છું તો તમારે મને 5,500 રૂપિયા પાછા આપવાના. એવી રીતે કેટલાક ખેડૂતોની જમીન બધી દેવામાં ડૂબી ગઈ. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી ગઈ. કેટલાક ખેડૂતો સહકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બન્યા. ભોગ બની પાયમાલ થયા. એટલે વ્યાજ પ્રથા મતલબ કે મેં તમને પહેલાં જ કીધું, સહકારો એટલે કે જે ઓછી આપણે વ્યાજે પૈસા આપે ને તેને સહકારો કહેવાય. એટલે તે લોકો પાસે પૈસા ના હોય એટલે સહકારો પાસે જાય અને પૈસા લાવે. કેમ તો કે અહીંયા આગળ વાવેતર કરવા માટે કર ભરવાનો છે, મહેસૂલ ભરવાનો છે માટે. એટલે સહકારોની વ્યાજ પ્રથાનો ભોગ બનીને પાયમાલ થઈ ગયા. તેમાંય પછી શું થયું, વળી પાછો ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. દારૂણ એટલે કે એકદમ ત્યાં આગળ વધારે પડતો, ત્યાં વરસાદ જ નહીં પડ્યો. વરસાદ નહીં પડ્યો એટલે અનાજ તો પાકે જ નહીં, બરાબર. હવે એ લોકોને કેટલું બધું સહન કરવાનું થયું. એક તો વ્યાજે પૈસા લાવવાના હતા, મહેસૂલ ભરવાનું હતું અને છતાં પણ અનાજ પાક્યું નહીં. હવે કેવું થાય કે એમ લોકોએ ખેતરમાં વાવેતર કર્યું હોય, ભલે ને અનાજ ના પાકે છતાં પણ તેમને અનાજ ના પાકે છતાં પણ તેમને શું કરવાનું હતું, મહેસૂલ તો ભરવું જ પડતું. એટલે આ લોકો ઈસવીસન અને એમાંય પાછો દુકાળ પડ્યો એટલે કેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા. હવે કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક જમીનદારોને આપવા હતા. હવે થયું શું, પહેલાં શું હતું કે ખેડૂતોની જમીન હતી પણ તેની પર હક કોનો હતો, અંગ્રેજોનો હતો. હવે શું થયું, એ લોકોએ કોર્નવોલિસે જે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ નક્કી કરી તેની અંદર એવું નક્કી કર્યું કે તમારો એરિયા પ્રમાણે કોનું ખેતર કેટલું મોટું છે એના પ્રમાણે આખા વર્ષનો મહેસૂલ ભરી દેવો પડતો હતો. હવે નાનું ખેતર હોય તો ઓછું, મોટું ખેતર હોય તો વધારે, પણ તમારે વાર્ષિક એટલે એક વર્ષની જે નક્કી કરેલી રકમ હોય તે પહેલાં ભરવી પડતી હતી. આ પદ્ધતિ અનુસાર જમીનદારો દર વર્ષ માટેની નિશ્ચિત કરેલી રકમ એટલે કે મહેસૂલ ભરી જમીનના હકો ભોગવતા હતા. અંગ્રેજ કંપનીએ ખેડૂતોને જમીનદારોના હવાલે કરી દીધા. હવે જમીનદારોના હવાલે કેવી રીતે કરી દીધા, કારણ કે ખેડૂતો પાસે તો પૈસા હતા જ નહીં. એટલે જમીનદારોએ આપણે મહેસૂલ ભરી અને જમીન લીધી, પણ એની અંદર ખેતી તો પાછી કોને કરવાની છે, તો ખેડૂતોને. અંગ્રેજ કંપનીએ ખેડૂતોને જમીનદારોના હવાલે કરી દીધા. ખેડૂતો તળ તાપ બેઠીને તનતોડ મજૂરી કરીને જમીન ખેડતા અને પાક પકવતા, પરંતુ જમીનની માલિકોનો હક જમીનદારો પાસે હોવાથી ખેડૂતોના હાથમાં આંસુ સિવાય કશું જ આવતું નહીં. આમ કોર્નવોલિસની કાયમી જમાબંધીના લીધે ખેડૂતોનું શોષણ થવા લાગ્યું અને હવે પહેલાં જે આપણો સોને કી ચિડિયા કહેવાતો હતો અને સમૃદ્ધ દેશ હતો તે ધીમે ધીમે દેવામાં ડૂબવા લાગ્યો. હવે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, એટલે કે વોરન હેસ્ટિંગ્સ આવ્યો. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. હવે પહેલાં કેવું હતું કે આપણા દેશની અંદર કોઈ અદાલતો કે એવું બધું હતું નહીં, બરાબર. એટલે તે કામ કોણ કરતું હતું તો કે ન્યાયાધીશોનું કામ પણ કરતા હતા. કોણ, તો વોરન હેસ્ટિંગ્સે જેને મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપ્યું હતું તે લોકો ન્યાયાધીશનું પણ કામ કરતા હતા. હવે અંગ્રેજોના રાજતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. મેં તમને આગળ કીધું એમ કે પહેલાં આપણા દેશની અંદર કોઈ અદાલતો હતી નહીં. આપણો દેશ નાના નાના ગામડાઓનો બનેલો હતો અને નાના નાના ગામડાઓ પોતે પ્રજાસત્તાક હતા, પોતે પરાધીન ન હતા, સ્વતંત્ર હતા.
એટલે ગ્રામ પંચાયતો બધા ન્યાયનું કામ એ લોકો કરતા હતા. પણ આ વોરન હેસ્ટિંગ્સના જે એને કલેક્ટરને નિમણૂક કરી એનાથી આપણા ગ્રામ સ્વરાજ્યની સંસ્થાના લોકો જે કામ કરતા તે કામ પણ તેમનાથી છીનવાઈ ગયું. બહારના આક્રમણો એટલે કે આપણા દેશમાં પહેલાં કેટલાય લોકોએ આક્રમણો કર્યા હતા, એ પણ તમને ખબર છે. આપણે આગળના લેસનની અંદર શીખી ગયા કેટલાય લોકોએ આપણા દેશની અંદર આક્રમણ કર્યા હતા. અને સલ્તનત એટલે કે રાજાશાહી શાસનમાં પણ આ સંસ્થાઓ અળગ ઊભી રહી હતી. કઈ તો કે ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ એ સલ્તનત કાળમાં પણ તેમને કોઈ આંચ આવી ન હતી, પરંતુ અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી પદ્ધતિએ આ સંસ્થાને નાશ પામી, એટલે કે ગ્રામ સ્વરાજ્યની સંસ્થા નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેને લોકોમાં ભય ઊભો કર્યો હતો. હવે કંપની સરકારે એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જે કંઈક સુધારણા કરતા હતા, જે કંઈ કરતા હતા તેની અંદર લોકોને લાગ્યું હતું કે આપણા લોકોની અંદર તેના વિશે ભય ઊભો થયો હતો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતમાં ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. એટલે કે આપણા દેશના લોકોને જબરજસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહેતા, આપણા સામાજિક રીત રિવાજોને નાશ કરવા માંગતા હતા તેવું લોકોને લાગ્યું. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. હવે આગ્રામાં તો એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવાની, જો તેમ કરવામાં ન આવે તો તેને દંડ કે સજા થાય. હવે આપણો જ દેશ અને છતાં પણ આપણા દેશના લોકોએ અંગ્રેજોને સલામ ભરવાની. આ ફરમાન દ્વારા અંગ્રેજોએ સીધા આપણને શું કરી દીધા, આપણા દેશના લોકોને તેઓ ગુલામ સમજવા લાગ્યા અને આપણો દેશ અને છતાં પણ આપણે તેમને સલામ ભરવાની. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલની અંદર નફરત અને રોષ પ્રગટવા લાગ્યો અને નફરતની લાગણી તે લોકો માટે ઉત્પન્ન થઈ. થેન્ક યુ.